એક મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી, જ્યાં પ્રભાસ પાટણના પીઆઈ એમબી પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે। એસપી જયદીપસિંહ જાડેજાએ ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કર્યા છે। પીઆઈને રજા ન હોવા છતાં સિક લીવ પર ઉતર્યા। કાર્તિક પૂનમના મેળામાં ઉમટે છે હજારો લોકો। રજા ન હોવા છતાં આ પીઆઈ પટેલ રજા પર ઉતરતા તેમની વિરુદ્ધમાં આ કાર્યવાહી કરાઈ છે। તો રજા ન હોવા છતાં પીઆઈ પટેલ ઉતર્યા હતા રજા પર। તેમની સામે આ ખાતાકીય કાર્યવાહી ગેરશિસ્ત દાખવવા બદલ તેમને સસ્પેન્ડ કરાયા છે। એસપી જયદીપસિંહ જાડેજાએ ગેરશિસ્ત બદલ તેમના વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દિલીપ મોરી। દિલીપ, શું વધુ વિગતો? જી, વાત કરવામાં આવે તો આજે ગીર સોમનાથ જિલ્લાનું પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન છે અને ત્યાંના પીઆઈ છે એમબી પટેલ, જે એમબી પટેલને અત્યારે સસ્પેન્ડ કર્યા છે। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ જાણકારી મળી રહી છે કે જે સોમનાથની અંદર કાર્તિક પૂર્ણિમા મેળો ચાલી રહ્યો છે। 5 દિવસનો આ મેળો છે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો છે તે પહોંચી રહ્યા છે અને આ સમયે રજા ન હોવા છતાં પીઆઈ દ્વારા સિકમાં ગયા હતા અને તેના કારણે જ અત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાએ તેમને હાલ સસ્પેન્ડ કર્યા છે। જી, ધન્યવાદ દિલીપ, તમામ જાણકારી બદલ।